ચાલો મિત્રો, નમસ્કાર મિત્રો। હવે આપણે આજથી શરૂ કરીએ છીએ એપિસોડની કે જેમાં તમને પૂછાવા સંભવ છે એવા મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપણે તમને ભણાવશું, જેની અંદર મિત્રો આમ તો એમસીક્યુ ફ્રી ટાઈમમાં તમને આપીશું। જે આપણા લેક્ચર છે એ શરૂ રહેશે, પછી આપણી ટેસ્ટ જે છે એ દર અઠવાડિયે શનિ રવિમાં ટેસ્ટ પણ શરૂ રહેશે અને કાંઈ સમય વધશે એમાં તમને આવા પ્રશ્નો કરાવવામાં આવશે મિત્રો, જેથી કરીને તમને એમસીક્યુ કઈ રીતના પૂછાઈ શકે એ પણ ખ્યાલ આવી જાય। તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ એપિસોડ 1 એટલે પહેલો એપિસોડ। પ્રશ્ન પહેલો છે, જે જમીનમાં રેતીનું પ્રમાણ વધારે હોય તેવી જમીનને કેવી જમીન કહેવાય છે? મિત્રો આ પ્રશ્નનો જવાબ તો તમામને આવડતો જ હશે, બરાબર। જુઓ, કાળી જમીન, કાપની જમીન, રેતાળ જમીન કે માટિયાળ જમીન। મિત્રો અહીંયા પ્રશ્ન ઉપરથી જ ખ્યાલ આવી જાય કે રેતીનું પ્રમાણ વધારે હોય તેને કેવી જમીન કહેવાય? રેતાળ જમીન કહેવાય। બીજો પ્રશ્ન, જે જમીનમાં માટીનું પ્રમાણ સૌથી વધારે હોય તેવી જમીનને કેવી જમીન કહેવાય છે? જુઓ, કાળી જમીન, કાપની જમીન, રેતાળ જમીન કે માટિયાળ જમીન। અહીંયા પ્રશ્ન પરથી જ ખ્યાલ આવી જાય કેવી કહેવાય? માટિયાળ જમીન કહેવાય, જેમાં માટીનું પ્રમાણ વધારે હોય। ત્રીજો પ્રશ્ન, જે જમીનમાં કાપનું પ્રમાણ સૌથી વધારે હોય તેવી જમીનને કેવી જમીન કહેવાય છે? જુઓ, કાળી જમીન, કાપની જમીન, રેતાળ જમીન કે માટિયાળ જમીન। મિત્રો અહીંયા પણ પ્રશ્ન પરથી ખબર પડી જાય કેવી જમીન આવશે? કાપની જમીન। ચોથો પ્રશ્ન, કઈ જમીન ભેજ વિનાના વાતાવરણમાં એકદમ કઠણ થઈ જાય છે અને તેમાં તિરાડો પડી જાય છે? આ પ્રશ્નનો જવાબ મિત્રો તમે ખાસ જોજો। ગોરાડુ જમીન, કાળી જમીન, રાતી જમીન કે કાપની જમીન? આમાં મિત્રો જવાબ આવશે કાળી જમીન। કાળી જમીન મિત્રો જ્યારે વરસાદ આવે ત્યારે એની અંદર આમ ભેજ આવતા એ લપસણી અને ચીકણી થઈ જાય છે અને પછી મિત્રો જેવું ભેજ ઉડી જાય એમાંથી એટલે એની ઉપર તિરાડો પડી જશે એવી જમીન થઈ જાય। હવે મિત્રો તમને આવા 1 2 ને 3 આ જે છે, બરાબર, આ પ્રશ્ન આવા તમને પ્રશ્ન પૂછાશે નહીં એ તો મને પણ ખ્યાલ છે, પણ તમને અહીંયા મિત્રો પ્રશ્ન પૂછવો હોય તો તમને અહીંયા ઈ કદાચ વાક્ય આપી દે। ચલો એક વાક્ય, આ ત્રણે ત્રણ માંથી એક વાક્ય ઉઠાવી અને તમને આપી દે અને તમને બાજુમાં ઓપ્શન છે ઈ જોડવાનું કે તમને કદાચ આપી દે, બરાબર, ABCD અને 1 2 3 તો આવી રીતે તમને પૂછી શકે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર। જુઓ, પાંચમો પ્રશ્ન જોઈએ, કઈ જમીન વરસાદ પડતા લપસણી અને ચીકણી થઈ જાય છે? આનો મિત્રો મેં તમને જવાબ આપી દીધો, શું આવશે? કાળી જમીન આવશે। છઠ્ઠો પ્રશ્ન, કઈ જમીન પાણી વધારે સંગ્રહ કરી શકે છે? આ મિત્રો પ્રશ્ન મોસ્ટ આઈએમપી કહેવાય અને આમાં ઓછો તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ જમીન છે પાણી સંગ્રહ વધારે કરી શકે? આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ જમીન આ કાળી જમીન જવાબ આપે છે, પણ મિત્રો કાળી જમીન જવાબ નહીં આવે। કાળી જમીન સૌથી વધારે સંગ્રહ ન કરી શકે વરસાદના પાણીનો અથવા કોઈ પણ પાણીનો, બરાબર। એ કઈ આવશે? કાપની જમીન। શું કામ કાપની જમીન? એની અંદર કાપનું પ્રમાણ રહેલું હોય છે એટલે આ જે કાપ છે એ ભેજ મૂકશે નહીં, પાણી જાળવી રાખશે। જ્યારે કાળી જમીન જે છે એમાં મિત્રો જે જમીનની અંદર પાણી જવું જોઈએ પાણી જઈ શકે નહીં, કારણ કે કેવી બની જાય? લપસણી ચીકણી બની જાય, એટલે એની અંદર પાણીનો સંગ્રહ થઈ શકે નહીં એટલો બધો, બરાબર। પણ કાપની જમીન છે એ તમે જોજો, કાપની જમીન હોય ક્યાં? નદીઓ હોય, તળાવ હોય, ત્યાં કાપની જમીન હોય તો શું થશે? પાણી જે સુકાઈ જાય, બરાબર, પછી એની અંદર વાવો એટલે કોઈ પણ એક મોલ એની અંદર લેવાઈ જાય, જુવાર છે, બાજરી છે, એવું એની અંદર થતું હોય છે। એમાં પાણી પાવાની કોઈ જરૂર પડે નહીં, કારણ કે એમાં શેનું પ્રમાણ વધારે છે? કાપનું પ્રમાણ। જ્યારે કાળી જમીન જે છે મિત્રો વરસાદ જતો રહે પછી તમે એની અંદર ખેતી કરશો તો થઈ શકશે નહીં, કારણ કે એમાં તમારે પાણી ફરજિયાત પાવું પડશે। આગળનો પ્રશ્ન 8, મરેલા સજીવોના અવશેષો કે જે જમીનની અંદર ભળેલા હોય
જેને કેવા પદાર્થો કહે છે? મિત્રો મરેલા જે સજીવ હોય એ જ્યારે મરી જાય ત્યારે એના જે અવશેષો હોય ક્યાં ભળી જવાના? જમીનની અંદર. તો એને શું કહેવાય? એવું કહેવામાં આવ્યું છે અહીંયા જુઓ, ઘન પદાર્થો, સેન્દ્રિય પદાર્થો, નકામા પદાર્થો કે ખરાબ પદાર્થો? મિત્રો જવાબ આવશે સેન્દ્રિય પદાર્થો. ઘન પદાર્થો હોય એ તો છે જ, પણ સેન્દ્રિય પદાર્થ જેને જમીનની ગણતરીએ કહેવામાં આવે છે. બરાબર. 9મો પ્રશ્ન, જમીનમાં રહેલા જીવો શેમાંથી પોષણ મેળવે છે? જમીન મિત્રો એમનામ ના હોય, એની અંદર કંઈક નાના નાના સજીવો હશે, તો એમાંથી પોષણ એ કેમાંથી મેળવશે? એને પણ જીવવા માટે પોષણની જરૂર પડશે. તો હવામાંથી મેળવશે, પાણી, જમીન કે સેન્દ્રિય પદાર્થો? મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, સેન્દ્રિય પદાર્થો. સેન્દ્રિય પદાર્થો જે આ મરેલા જે કાંઈ સજીવો હશે એને એમાંથી જે સેન્દ્રિય પદાર્થો બન્યા હશે એનો ઉપયોગ કોણ કરશે? જે જમીનની અંદર સજીવો હશે ઈ. બરાબર, એમાંથી પોષણ મેળવશે. 10મો પ્રશ્ન, વધારે ફળદ્રુપ જમીન ક્યારે બને છે? કઈ નહીં મિત્રો, પણ ક્યારે ફળદ્રુપ વધારે જમીન બને છે? જુઓ, સેન્દ્રિય પદાર્થો વધે ત્યારે, વરસાદ પડે ત્યારે, રાસાયણિક ખાતર નાખતા કે બધા જ? અહીંયા મિત્રો જવાબ આવશે સેન્દ્રિય પદાર્થો વધે ત્યારે. કેમ કે મિત્રો જમીન જે છે એને આજે એની અંદર જે સૂક્ષ્મ જીવો હોય એ શેનું ઉત્સર્જન કરશે? નાઇટ્રોજન છે, પછી પોટાશ છે, એનું ઉત્સર્જન કરશે જમીનમાં અને એનો ઉપયોગ વનસ્પતિ કરશે. એટલા માટે મિત્રો અહીંયા સેન્દ્રિય પદાર્થો જે છે એ જેમ વધે ત્યારે આ જમીનની ફળદ્રુપતા છે એ વધતી હોય છે. મિત્રો તમને આવા પ્રશ્ન ના પૂછાઈ શકે, મેં હમણાં જ તમને કીધું, પણ તમને જુઓ આવો પ્રશ્ન પૂછશે અને એ આપણને ખબર હોવી જોઈએ. આગળના વન લાઇનર તમને જો અપ ટુ ડેટ યાદ રહી ગયા હોય તો આપણને આવડે. જુઓ, નીચેના સાચા વિધાનો જણાવો. એક વાક્ય છે, વરસાદ પડતા ચીકણી અને લપસણી બની જાય તે જમીન કઈ છે? કાપની જમીન છે. મિત્રો આ વાક્ય આપણને ખબર હોવી જોઈએ કે ખોટું આવે. કેમ કે વરસાદ પડતા કઈ જમીન? કાળી જમીન છે એ ચીકણી અને લપસણી બની જાય અને એની અંદર શું પડે? તિરાડો પડી જાય છે. બરાબર. જો આગળ આવશે, ભેજ ઉડી જતા જે જમીનમાં તિરાડો પડી જાય છે અને કઠણ બની જાય છે તે જમીન કાળી જમીન. તો આ વાક્ય મિત્રો સાચું છે, કારણ કે કાળી જમીન હોય એમાંથી જે ભેજ હોય એ ઉડી જાય એટલે એમાં તિરાડો પડી જાય અને એ જે છે કઠણ બની જતી હોય છે. ત્રીજું વાક્ય, જે જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા ખૂબ જ સારી હોય તે કાળી જમીન. આ વાક્ય પણ ખોટું છે. હમણાં જ મેં તમને સમજાવ્યું. કઈ આવે? કાપની જમીન. કાપની જમીનની ભેજ ધારણ શક્તિ સારી હોય. અને ચોથું વાક્ય, જે જમીનની ભેજ ધારણ ક્ષમતા ઓછી હોય તે જમીન કાપની જમીન. આ પણ ખોટું છે. કઈ જમીન આવે મિત્રો? રેતાળ જમીન. રેતાળ જમીન છે એની અંદર ભેજ સંગ્રહ એટલો બધો થઈ શકે નહીં, કારણ કે રેતીનું પ્રમાણ વધારે હોય. એટલે અહીંયા જવાબ શું આવે? જુઓ, 1 2 3 4 ના આવે, 1 2 3 ના આવે, 1 2 ના આવે, પણ જવાબ શું આવશે? ડી. આના પરથી મિત્રો આવું માર્ક કરતા આપણે શીખવાનું છે, એટલે તમને આવા વન લાઇનર અહીંયા હું શીખવું છું. પ્રશ્ન 11, કાપની જમીન કેવી હોય છે? કાપની જમીન કેવી હોય? જુઓ, ખરાબ હોય, સારી હોય, ફળદ્રુપ હોય કે બિન ઉપજાઉ હોય? મિત્રો અહીંયા જવાબ આવે ફળદ્રુપ. કાપની જમીન ફળદ્રુપ હોય એટલે વધારે ઉપજાઉ હોય, કાપનું પ્રમાણ એમાં સારું હોય એટલે જે ઉપજ આવે એ કેવી આવે? સારી આવતી હોય છે. 12મો પ્રશ્ન, જમીનમાં પાણી વધારે સમય સંગ્રહી રાખવાની ક્ષમતાને શું કહે છે? જમીન મિત્રો વધારે સમય પાણી જે છે એની અંદર સંગ્રહી શકે તેને શું કહેવાય છે? જુઓ, પાણી સંગ્રહ, ભેજ ધારણ શક્તિ, પાણી બચાવ શક્તિ કે પાણી વધારો શક્તિ? એનો મિત્રો જવાબ આવશે ભેજ ધારણ શક્તિ. ખાસ યાદ રાખજો, શબ્દ શું કહેવાય? ભેજ ધારણ શક્તિ. જમીન એની અંદર પાણી જે છે સંગ્રહ કરી રાખશે
એને કહેવાય એની ભેજ ધારણ શક્તિ. અને એવો બીજો જ પ્રશ્ન છે, જમીનમાંથી પાણી દૂર છૂટું કરી દેવાની શક્તિને શું કહે છે? દૂર કરી દેવાની અથવા તો છૂટું કરી દેવાની શક્તિને શું કહેવાય? નિતારણ શક્તિ, ઉડાડ શક્તિ, મુક્ત શક્તિ કે સારી શક્તિ? મિત્રો અહીંયા જવાબ આવે નિતાર શક્તિ. આ બે મિત્રો ખાસ શબ્દો પાકા કરી રાખજો કે જો જમીન છે એ ભેજ સંગ્રહી શકે એટલે કે સંગ્રહી રાખે એને ભેજ ધારણ શક્તિ કહેવાય, અને ભેજ મુક્ત કરી દે એટલે કે પાણીને એ છૂટું પાડી દે તો એને શું કહેવાય? નિતાર શક્તિ જમીનની કહેવાય. બરાબર. 14મો પ્રશ્ન, કઈ જમીનની અથવા તો તમને એવું પૂછે કે કઈ જમીનની નિતાર શક્તિ અથવા જમીનની પાણીની નિતાર શક્તિ અથવા ક્ષમતા સૌથી વધારે હોય છે? અહીંયા જુઓ, કાળી જમીન, કાપની જમીન, રેતાળ જમીન અને ગોરાડુ જમીન. કઈ જમીનની મિત્રો નિતારણ શક્તિ સૌથી વધારે હોય એવું પૂછે. જુઓ, કઈ જમીનની નિતાર શક્તિ અથવા નિતારણ શક્તિ વધારે હોય એટલે કે પાણી જે છે એને જમીનમાં સંગ્રહવાને બદલે ઝડપથી એ ઉડાડી દે છે અથવા તો જમીનને એ પાણી જમીનમાંથી મુક્ત કરી દે છે, એવી જમીનને કઈ કહેવાય? રેતાળ જમીન. બરાબર. 15મો પ્રશ્ન, કઈ જમીનની પાણીની નિતાર શક્તિ સૌથી ઓછી હોય એટલે કે ધીરે ધીરે જમીનમાંથી પાણીને મુક્ત કરશે, પાણીને એ સંગ્રહી રાખશે વધારે સમય? જુઓ, કાળી જમીન, કાપની જમીન, રેતાળ જમીન કે ગોરાડુ જમીન? અહીંયા મિત્રો જવાબ આવશે કાપની જમીન. કાપ જે છે એ પાણીને અથવા ભેજને પકડી રાખશે એટલે ઝડપથી ત્યાંથી જઈ શકશે નહીં. 16મો પ્રશ્ન, કઈ જમીનની ભેજ ધારણ ક્ષમતા વધારે હોય છે? આ મિત્રો એકબીજાના પર્યાય છે. ભેજ ધારણ ક્ષમતા એટલે મિત્રો એનું શું કહેવાય? એની ભેજ ધારણ શક્તિ જ કહેવાય. એ કઈ જમીનની વધારે હોય? તો જુઓ, ગોરાડુ જમીન, કાળી જમીન, કાપની જમીન કે માટિયાળ જમીન? અહીંયા મિત્રો જવાબ શું આવે આપણો? કાપની જમીન. આ કાપની જમીન જે છે એની ભેજ ધારણ ક્ષમતા છે એ સારી હોય છે. અને 17મો પ્રશ્ન, કઈ જમીનની ભેજ ધારણ ક્ષમતા ઓછી હોય એટલે કે ઝડપથી પાણીને મુક્ત કરી દે? હમણાં જ આપણે જોયું કઈ હોય? રેતાળ જમીન. આ આવી રીતે પર્યાય શબ્દો છે મિત્રો, તમને આવી રીતે પૂછી શકે છે. હવે આમાંથી કેવો આપણે આધુનિક પેપર સ્ટાઇલ મુજબ પ્રશ્ન બની શકે એ પણ જોઈ લઈએ જેથી કરીને તમે એનાથી પણ વંચિત ના રહી જાઓ. જોઈ મિત્રો, તમને હાલ આમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે? જોડકા જોડો. જુઓ, પહેલો છે એ, તે જમીનની વરસાદ પડતા ચીકણી બને છે એટલે અહીંયા એવું કીધું છે એ અને 1 2 3 ને જોડવાનું છે એબીસીડી. જુઓ, તે જમીન જે છે એ વરસાદ પડતા ચીકણી બને છે. પછી બી, તે જમીનની ભેજ ધારણ ક્ષમતા ઓછી હોય છે અને તે જમીનમાં સેન્દ્રિય પદાર્થો વધારે હોય છે. મિત્રો અહીંયા આપણે 3 જ ઓપ્શન લીધા છે પણ તમને 4 કે 5 ઓપ્શન પણ આપી શકે હવે. બરાબર. જુઓ, અહીંયા જોડકા જોડીએ, તે જમીનને વરસાદ પડતા ચીકણી બને છે. કઈ જમીન ચીકણી બનશે? તો એ બનશે કાળી જમીન. બરાબર. ચીકણી અને લપસણી. પછી તે જમીનની ભેજ ધારણ ક્ષમતા ઓછી હોય છે. ભેજ ધારણ ક્ષમતા ઓછી શેમાં હોય? આ રેતાળ જમીનમાં. જો વધારે હોય તો શેમાં હોય? કાપાળ જમીનમાં. પછી તે જમીનમાં સેન્દ્રિય પદાર્થો વધારે હોય છે. શેમાં હોય? કાપની જમીનમાં સેન્દ્રિય પદાર્થો સારા પ્રમાણમાં હોય. એટલે આપણો જવાબ શું આવશે? પહેલાની અંદર 2, બીજાની અંદર 3 અને સી ની અંદર 1 એટલે અહીંયા ઓપ્શન એ આપણો જવાબ આવશે. આવી રીતે તમને જો ઓપ્શન થી પૂછવું હોય તો પૂછી શકે. હવે તમને મિત્રો વન લાઇનરમાં તમને સાચું ખોટું જો પૂછવું હોય તો આવી રીતે પૂછે. જુઓ, નીચેના વાક્યો સાચા કે ખોટા? તમને સાચા પૂછી શકે અને ખોટા પણ પૂછી શકે. જણાવો. સાચા વાક્યો જણાવો અથવા તો ખોટા વાક્યો જણાવો. જોઈએ, તપાસીએ. જુઓ,
કાળી જમીન વરસાદ પડતા ચીકણી અને લપસણી બની જાય છે? મિત્રો આ વાક્ય કેવું છે? સાચું છે. કેમ કે જ્યારે વરસાદ પડે ત્યારે કાળી જમીન છે લપસણી અને ચીકણી બની જશે. પછી કાપની જમીનમાંથી ભેજ દૂર થતા કઠણ બની જાય છે અને તેમાં તિરાડો પડે છે. આ વાક્ય ખોટું છે મિત્રો. કેમ કે કાપની જમીન નહીં પણ કાળી જે જમીન છે એમાં ભેજ જે છે એ વયો જાય એટલે એ કઠણ અને એની અંદર તિરાડો પડી જાય છે. ત્રીજો, રેતાળ જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ વધારે હોય છે. ખોટું વાક્ય છે મિત્રો. કેમ કે રેતાળ જમીનમાં નહીં પણ કઈ જમીનમાં? કાપની જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ સારું હોય. ચોથો પ્રશ્ન, કાપની જમીનમાં પાણીની સંગ્રહ ક્ષમતા અથવા એટલે એને બીજું કહેવાય ભેજ ધારણ ક્ષમતા સારી હોય છે. આ વાક્ય સાચું છે કારણ કે એમાં ભેજ ધારણ ક્ષમતા કેવી હોય? ખૂબ જ સારી હોય છે. પછી પાંચમું, કાપની જમીનમાં સેન્દ્રિય પદાર્થો સારા પ્રમાણમાં હોય છે. આ વાક્ય મિત્રો કેવું આવશે? જુઓ, કાપની જમીનમાં સેન્દ્રિય પદાર્થ કેવા હોય? સારા પ્રમાણમાં હોય છે. એટલે આ વાક્ય પણ કેવું છે? સાચું છે. એટલે આપણો જવાબ શું આવશે મિત્રો? જો આપણને સાચા વાક્ય શોધવાનું કીધું હોય તો આપણો જવાબ આવશે 1, 4 અને 5. જુઓ 1, 4 અને 5. જો આપણને ખોટા વાક્ય શોધવાનું કીધું હોય તો જવાબ આવશે આપણો 3 અને 4 એટલે ઓપ્શન સી જવાબ આવશે. તો આવી રીતે તમને પ્રશ્નો પૂછી શકે છે. આગળ જોઈએ મિત્રો. હવે 18મો પ્રશ્ન બેના અહીંયા બેના નહીં આવે પણ શું આવશે? બીજના પ્રકાર નીચેમાંથી કયા કયા છે? મિત્રો બીજના બે જ પ્રકાર જો તમને ખ્યાલ હોય તો એકદળી અને દ્વિદળી. આ બે જ બીજના પ્રકાર છે. જેમાં મિત્રો એકદળીની વાત કરું તો એને બે રીતે તમે સમજો કે આ જે એકદળી છે એની એક સરખી બે ફાડ ના થાય. એના જે એનું જે બીજ હોય બીજ એની ફાડ તમારે કરવી હોય તો એક સરખી ફાડ ક્યારેય થશે નહીં, આડાઅવળી ફાડ થશે. તેમાં ઉદાહરણ જો તમને આપું તો ઘઉં, ચોખા, બાજરી આ બધાની મિત્રો અન્ના છે. એમાં મિત્રો તમે એક સરખી બે ફાડ કરજો, એક સરખી બે ફાડ ક્યારેય થશે નહીં. હવે મિત્રો દ્વિદળી એટલે એની જે બીજ હોય એની બે ફાડ થઈ શકે, એક સરખી બે ફાડ થઈ શકે. જો તેમાં મગ, ચણા, અડદ આ બધું મિત્રો કેવું છે કે એના એક સરખા બે ભાગ થઈ શકશે એના બીજના. અને બીજું તમને કહું મિત્રો, બીજી રીતે સમજાવું તો આ જે એકદળી વનસ્પતિ છે એ મિત્રો જ્યારે એ ઉગે એટલે કે એની અંદર એક જ બીજપત્ર હોય, એ ઉગે ને ત્યારે આવી રીતે ઉગે મિત્રો. એની ઉપરથી એક જ પાન નીકળે આવી રીતે, બરાબર. પછી એની આજુબાજુ આવી રીતે બીજા પાન નીકળતા જાય અને એ મોટું થતું જાય. જ્યારે દ્વિદળી જે વનસ્પતિ હોય એમાં કેવું હોય મિત્રો, અહીંથી એ ઉગશે ત્યાંથી જ તે એની ઉપર આવી રીતે બે બીજપત્રો નીકળશે, પછી એની ઉપર આવી રીતે બીજા બીજપત્રો નીકળતા જશે, બરાબર. એટલે આને બે રીતે તમે આવી રીતે યાદ રાખી શકો, બરાબર. હવે પ્રશ્ન તરફ જઈએ. એકદળી બીજ અને દ્વિદળી બીજ, તો આ જ વાક્ય આપણું કેવું છે? સાચું છે. એટલે ઓપ્શન એ જ સાચો છે. એકદળી અને દ્વિદળી બીજના બે પ્રકાર છે અને કઈ રીતે યાદ રાખવા એ મેં તમને સમજાવ્યું. 19મો પ્રશ્ન, પાણીને ગરમી મળતા શામાં રૂપાંતર થાય છે? મિત્રો આવું એટલે તમને એક બીજું પણ સમજાવી દઉં. આવી રીતે સમજો. આ એક ત્રિકોણ છે, બરાબર. હવે આ મેં ત્રિકોણ દોર્યું. આમાં કેવું હશે મિત્રો? અહીંયા આપણા કઈક તળાવો ને એવું બધું છે. આ જમીન છે, બરાબર. જમીન તો જમીન ઉપર શું હશે? તળાવ, પછી નદીઓ, પછી મોટા સરોવરો હશે, પછી સાગરો, મહાસાગરો ઘણું બધું હશે. હવે થશે કેવું? અહીંયા આપણો સૂર્ય હશે, બરાબર. અહીંયા દર્શાવું છું. અહીંયા સૂર્ય હશે મિત્રો.
આ સૂર્યમાંથી શું નીકળશે? સતત ગરમી નીકળશે ને એ સતત ગરમી ક્યાં પડશે? જમીન પર, એટલે પાણી ઉપર પડશે. બરાબર. આ પાણી ઉપર મિત્રો સતત ગરમી પડવાને કારણે પાણી જે છે એનું શું થશે? પાણી જે છે મિત્રો ગરમ થશે, એનું બાષ્પીભવન થવા લાગશે, એટલે કે એ બાષ્પમાં રૂપાંતર થશે. અહીંયા બધે જે આ પાણી હશે, આ પાણીનું રૂપાંતર શેમાં થશે? બાષ્પમાં, એટલે કે વરાળ. બાષ્પનું બીજું નામ શું કહેવાય મિત્રો? વરાળ. બરાબર. બાષ્પ અને વરાળ. હવે જે આ પ્રક્રિયા છે, જે પાણીમાંથી વરાળમાં રૂપાંતર થાય, એ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે બાષ્પીભવન. જો મિત્રો તમને બાષ્પીભવન ન આપ્યું હોય તો તમને વરાળીકરણ આવું આપ્યું હોય તો પણ એ સાચું આપણું વાક્ય બનશે. હવે મિત્રો શું થશે? અહીંયા જે સૂર્ય છે, બરાબર, આ જે બાષ્પ છે એ અહીંયા સુધી પહોંચી. હવે દિવસ જે આપણો છે એ શું થઈ ગયો? અસ્ત થઈ ગયો. અસ્ત થઈ ગયો એટલે સૂર્યની ગરમી ઓછી થઈ ગઈ અને અહીંયા મિત્રો આપણું આવી જશે શું? શોભ આવરણ. શોભ આવરણ મિત્રો સ્ટાર્ટિંગમાં જ હોય પણ નીચે ગરમ હોય ને ઉપર એ કેવું હશે? આ શોભ આવરણ ઠંડુ હશે. બરાબર, ઠંડુ. હવે ઠંડુ હશે એટલે અહીંયા એને ઠંડી મળી ગઈ છે ને આ બાષ્પને. હવે બાષ્પને ઠંડી મળી ગઈ એટલે એ આવા ટૂંકમાં પાણીના અહીંયા નાના નાના બૂંદ બની જશે. પાણીના નાના નાના બૂંદ બની જશે એટલે કે અહીંયા શું થયું? આ જે બાષ્પ હતી એમાંથી પાણી બની ગયું. તો આ પાણી બની ગયું એને શું કહેવામાં આવે છે? ઘનીભવન. ખાસ યાદ રાખજો, એને શું કહેવાય? ઘનીભવન કહેવાય. બરાબર. હવે મિત્રો એક બીજી પ્રક્રિયા અહીંયા થશે. નાના નાના બૂંદમાં પાણી ત્યાં રહ્યું, પછી અહીંયા કંઈક હશે રજકણો. અહીંથી આપણે વંટોળ ને એવું થશે. ક્યાંથી? પૃથ્વી પરથી વંટોળ ને એવું બધું થશે એટલે અહીંથી રજકણો ક્યાં જશે? હવાની અંદર. પછી આપણે ઉદ્યોગો હશે તો રજકણો ક્યાં છોડશું? હવાની અંદર. તો એ બધું અહીંયા ભેગું થશે ઉપર. અહીંયા ભેગું થશે એટલે મિત્રો એનું હવે શું બનશે? રજકણો અને ભેજ બંને ભેગું થઈ ગયું એટલે બની ગયા અહીંયા વાદળ. શું બની જશે? અહીંયા વાદળો બની જશે. અને જ્યારે મિત્રો ચોમાસું આવશે ત્યારે એ વાદળ જે છે એ વરસાદ સ્વરૂપે નીચે આવશે, એ પાણી. બરાબર. આટલું અહીંયા મિત્રો ખાસ સમજવાનું હતું. આખી પ્રક્રિયા રોટેશન ચાલ્યા કરે. પૃથ્વી પર પાણી હોય, ત્યાં ગરમી પડે, સૂર્યની ગરમી પડતા એનું બાષ્પમાં કે વરાળમાં રૂપાંતર થાય, એને શું કહેવાય? વરાળીકરણ અથવા તો બાષ્પીભવન. બાષ્પીભવનને પ્રાયોરિટી આપવાની, જો એ ન આપ્યું હોય તો વરાળીકરણ. બરાબર. પછી મિત્રો અહીંયા શું થશે? શોભાવરણ. જે ઉપર જાવ એટલે ઠંડુ થશે, તો એના કારણે ત્યાં જે બાષ્પ છે એને ઠંડી મળશે એટલે એ બૂંદમાં વહેંચાઈ જશે. પછી બૂંદ ત્યાં ભેગા થશે અને ત્યાં શું થશે? બધું અહીંથી રજકણો ની બધું ભેગું થશે એટલે ત્યાં એનું વાદળા બનશે ને પછી એ પાછું ક્યાં પડશે? પૃથ્વી પર વરસાદ સ્વરૂપે પડશે, જેને કહેવાય મિત્રો વૃષ્ટિજળ. શું કહેવાય? વૃષ્ટિજળ કહેવાય. વૃષ્ટિજળ તરીકે આ વરસાદને ઓળખવામાં આવે છે. હવે આપણા પ્રશ્ન જોઈએ મિત્રો. જો પાણીને ગરમી મળતા શામાં રૂપાંતર થાય છે? શામાં રૂપાંતર થાય? બાષ્પીભવન અને વરાળીકરણ એની પ્રક્રિયા છે. પણ શેમાં થશે? વરાળ અને બાષ્પમાં. વરાળ તમને આપ્યું હોય અથવા બાષ્પ આપ્યું હોય છે. બરાબર. એટલે અહીંયા જવાબ શું આવશે? વરાળ. વરાળની જગ્યાએ તમને બાષ્પ પણ આપી શકે કે બાષ્પની અંદર રૂપાંતર થશે. બરાબર. 20મો પ્રશ્ન. વરાળને ઠંડી મળતા વરાળનું શામાં રૂપાંતર થાય છે? શામાં રૂપાંતર થાય મિત્રો? વરાળને ઠંડી મળતા. બરાબર. તો એનું શેમાં રૂપાંતર થશે? પાછું પાણીમાં, પાણીના બૂંદમાં, એટલે પાણીમાં જ થશે રૂપાંતર. એટલે અહીંયા ઓપ્શન બી જવાબ તમારો 21. પાણીને ગરમી મળતા વરાળમાં રૂપાંતર થાય તે પ્રક્રિયાને શું કહે છે? જો પ્રક્રિયાને શું કહેવાય? બાષ્પીભવનને પ્રાયોરિટી અને એ નો આપ્યું હોય તો વરાળીકરણ. બરાબર. એટલે જુઓ અહીંયા ઓપ્શન સી જવાબ આવશે, બાષ્પીભવન, અને એ નો આપ્યું હોય તો જ વરાળીકરણ આપણે કરીશું. બરાબર. ત્યારબાદ 22મો પ્રશ્ન. વરાળને ઠંડુ હવામાન મળતા વરાળ પાણીમાં રૂપાંતર થાય તે પ્રક્રિયાને શું કહે
છે. શું થયું અહીંયા મિત્રો? જે વરાળ હતી અને ઠંડુ વાતાવરણ મળી ગયું એટલે એ શેમાં રૂપાંતર થઈ ગયું? પાણીમાં રૂપાંતર થઈ ગયું. તો આ પ્રક્રિયા છે અને શું કહેવાય? ઘનીભવન કહેવાય. બરાબર? જુઓ, એને બીજું મિત્રો શું કહેવાય? આ પણ મોસ્ટ આઈએમપી છે. જ્યાં ઘનીભવન છે, ઘનીભવનને બીજું કહેવાય ઠારણ. આ પણ યાદ રાખજો, ઘનીભવનને ઠારણ કહેવાય છે. મિત્રો અહીંયા બધો ખીચડો થઈ ગયો, પણ તમને સમજાવવા માટે આપણે આ બધો ખીચડો કરવો પડ્યો છે. બરાબર? એને શું કહેવાય? ઠારણ. સૌથી પહેલા મિત્રો આપણે આ ઓપ્શન સી ને માન્યતા આપશું, ઓપ્શન બી ને માન્યતા આપશું, ઘનીભવન. પણ મિત્રો જો ઘનીભવન ના આપ્યું હોય તો ઠારણ ને આપણે બીજો રાખશું. અને બંને આપ્યા હોય તો મિત્રો ખાસ બંને જ કરવા પડે હો. તમને અહીંયા કદાચ ઠારણ અને ઘનીભવન, પછી અહીંયા બાષ્પીભવન, અને પછી અહીંયા તમને આપ્યું હોય એ અને બી, બંને તો ફરજિયાત એ અને બી બંને જ તમારે જવાબ કરવો પડે. એવી રીતે અહીંયા પણ જો મિત્રો, અહીંયા તમને જો તો શું આવશે? એક જો બાષ્પીભવન અને વરાળીકરણ, એમાં તમને બંને જો આપ્યું હોય તોય તમારે બાષ્પીભવન અને વરાળીકરણ બંને જ જવાબ દેવો પડે. આવા મિત્રો સહેલા પ્રશ્નમાં આવી રીતે તમે ભૂલ ખાઈ જાવ. હવે પછી ભૂલ થાય નહીં, ખાસ ધ્યાન આપજો. પછી 23મો પ્રશ્ન, અવકાશમાં ધૂળના કારણે ધૂળના કણો સાથે પાણી ભળી જાય તેને શું કહે છે? આ ધૂળના જે કણો છે મિત્રો એની સાથે આ પાણી ભળી ગયું એને શું કહેવાય છે? તો એને કહેવાય મિત્રો વાદળ. ભૂલથી પણ વરસાદ ના થાય. વરસાદ તો કોને કહેવાય? કે આ જે પાણી છે વૃષ્ટિ થઈ અને નીચે આવે એને કહેવાય વરસાદ. પણ જે મિત્રો આ પ્રક્રિયા બની એને કઈ પ્રક્રિયા બની ગઈ? વાદળ બની ગઈ. એટલે કે આનું બંનેનું મિશ્રણ થઈ અને અહીંયા વાદળ બની જશે. આગળ જોઈએ 24મો પ્રશ્ન, વૃદ્ધિ, સંવેદના, સ્વચન તથા ઉત્સર્જન જેવી લાક્ષણિકતા અનુભવતી વસ્તુને શું કહે છે? જો ઓપ્શન એ પાણી, બી પક્ષી, સી બંને અને ડી સજીવ. મિત્રો અહીંયા જવાબ આવશે સજીવ. હમણાં તમને સજીવ અને નિર્જીવ સવિસ્તાર સમજાવું છું. જુઓ અહીંયા છે 25, વૃદ્ધિ, સંવેદના, શ્વસન તથા ઉત્સર્જન જેવી લાક્ષણિકતા અનુભવતી ન હોય તેવી વસ્તુને શું કહે છે? અહીંયા અનુભવે છે એટલે કે અનુભવતી હોય એને સજીવ કહેવાય, તો ના અનુભવે એને શું કહેવાય? નિર્જીવ કહેવાય છે. આ સિવાય મિત્રો જો તમને સમજાવું તો જે વસ્તુ હલનચલન, પ્રચલન, સ્વચન કરી શકે તેને શું કહેવાય? સજીવ કહેવાય. અને હલનચલન, પ્રચલન, સ્વચન ના કરી શકે તેને શું કહેવાય? તેને નિર્જીવ કહેવાય. બરાબર? હલનચલન, પ્રચલન, શ્વસન કરે તેને સજીવ અને ના કરે તેને નિર્જીવ કહેવાય. બીજા શબ્દમાં જો કહું તો જે તેના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે તેને પ્રજનન દ્વારા, શેના દ્વારા? પ્રજનન દ્વારા તેને શું કહેવાય? સજીવ કહેવાય છે. અને મિત્રો એના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન પ્રજનન દ્વારા કે કોઈ અન્ય દ્વારા ના કરે તેને શું કહેવાય? એને નિર્જીવ કહેવાય. બરાબર? એ સિવાય ત્રીજો શબ્દ કહું તો જે સંવેદના અનુભવે અને જાતે ખોરાક બનાવે, એટલે કે એ ઉત્પન્ન કરે ખોરાકનું, તેને શું કહેવાય? સજીવ કહેવાય. ખોરાકનું અથવા તો એ શેનું ઉત્પાદન કરશે? એના જેવો જ બીજો સજીવ પણ ઉત્પન્ન કરશે. એના દ્રષ્ટિએ અહીંયા કીધું છે. હવે મિત્રો ખાસ જણાવું છું કે આ બધા નિયમોનું પાલન થવું જરૂરી નથી. આમાંથી અમુક પાલનોનું નિયમન ન પણ થાય. જુઓ, હલનચલન, પ્રચલન, પછી શ્વસન, બરાબર, પછી બીજું એના જેવો સજીવ ઉત્પન્ન કરે એ તો મોટે ભાગે થાય એના જેવો સજીવ ઉત્પન્ન, બરાબર. પછી સંવેદના પણ અનુભવે અને જાતે ખોરાક બનાવે જ. હવે મિત્રો હું તમને 2-3 ઉદાહરણો આપું કે ભાઈ ચલો
વનસ્પતિ, પછી લીલ, તો આ બધું કેવું છે? ફૂગ છે. એ સજીવ છે, એ પોતે ખોરાક ઉત્પન્ન કરશે પણ એ હલન ચલન પ્રચલન કરી શકશે નહીં. એમ છતાં એ સજીવ છે, કારણ કે શું થાય છે? એમના મેળે મોટું થાય છે, પછી ખોરાક જે છે એ પોતે ઉત્પાદન કરે છે એના માટે. બીજું તમને મિત્રો કહું તો જુઓ, ખટારો છે, પછી પ્લેન છે, પછી ટ્રેન છે, પછી રોકેટ છે. શું છે? રોકેટ. આ બધું મિત્રો એવું છે કે એ હલન ચલન કરે છે, એમ છતાં એ સજીવ નથી. જો ખટારો તો આપણે ચલાવીએ છીએ, ચાલે છે, એ ખોરાક પણ ખાય છે, એમ છતાં એ સજીવ નથી. બરાબર? તો આટલું ખાસ યાદ રાખજો. આગળ જોઈએ 26. સજીવમાં મુખ્ય કયા સજીવો રહે છે? સજીવમાં મુખ્ય કયા સજીવ? તો સજીવમાં મુખ્ય આવશે મિત્રો વનસ્પતિ અને પ્રાણીઓ. પક્ષીઓ માણસ, માણસ માછલી કે માણસ વનસ્પતિ આવશે નહીં. મુખ્ય તમને અહીંયા પૂછવું છે, જુઓ મુખ્ય. બાકી તો આ બધા સજીવો જ છે, પણ મુખ્ય એટલે જુઓ, આ માણસનો શેમાં સમાવેશ થશે? આ માછલીનો શેમાં સમાવેશ થશે? પ્રાણીમાં. એટલે કે અહીંયા મુખ્ય. પછી વનસ્પતિમાં જુઓ તમે તો શેવાળ છે, ફૂગ છે, આ બધું શેમાં છે? વનસ્પતિમાં સમાવેશ છે. એટલે મોટા ભાગના મુખ્ય સજીવો હોય તો એ કયા છે? વનસ્પતિ અને પ્રાણીઓ. બરાબર? 27મો પ્રશ્ન, શરીરમાં પાણી ઓછું થઈ જાય તો શું થાય? અથવા પાણી ઘટી જાય તો શું થાય? મિત્રો આપણને બધાને આમ તો ખ્યાલ હોય કે શરીરની અંદર જો પાણી ઘટી જાય તો માણસને ચક્કર આવે અને માણસ બેભાન થઈ જાય, અને વધારે પડતું જો પાણી ઘટી જાય તો માણસ જે છે મૃત્યુ પણ પામે. બરાબર? એટલે જુઓ જવાબ શું આવશે અહીંયા? બેભાન થઈ જાય. અહીંયા ઓપ્શન એ આવી રીતે આપણો જવાબ આવશે. આગળ જોઈએ 28મો પ્રશ્ન, કયા છોડને અડતા જ તે તેના પર્ણો ભીડાઈ જાય છે? મિત્રો એક વનસ્પતિ એવી છે, અને તમે સહેજ આમ ટચ કરશો એટલે એના પર્ણો છે એ આમ ખુલ્લા હશે, કેમ થઈ જશે? ભીડાઈ જશે. તો એવી કઈ વનસ્પતિ છે? લજામણી, બાવળ, શરમાળ છોડ કે ગાંડો બાવળ? જવાબ મિત્રો આપણો આવશે લજામણી. લજામણી ની અંદર એક ઉત્સેચક હોય છે, જો તમને ખ્યાલ હોય તો ઝાયમેજ. ઝાયમેજ નહીં પણ લાઇમેજ. આ લાઇમેજ નામનો લજામણીમાં ઉત્સેચક હોય છે, જેના કારણે આવું બનતું હોય છે. મોસ્ટ આઈએમપી છે મિત્રો, યાદ રાખી લેજો. બરાબર? આગળ જોઈએ તો 29, કયું ફૂલ સૂર્યની સાથે સાથે પોતાની દિશા બદલે છે? આ પણ મોસ્ટ આઈએમપી છે. જે મિત્રો ગામડાના લોકો હોય ને એને આ વધારે ખ્યાલ હોય બંને પ્રશ્નની. બરાબર? જુઓ, સૂર્યમુખી, રાફલેશિયા, કમળ અને બારમાસી. અહીંયા જવાબ આવશે મિત્રો સૂર્યમુખી. હવે સૂર્યમુખી જે છે એમાં એવું હોય કે જ્યારે દિવસ ઉગશે ત્યારે એ ઉગમણી દિશામાં એટલે કે પૂર્વ દિશામાં એનું ફૂલ હશે. પછી જેમ જેમ સૂર્ય ઉપર આવશે એમ એનું ફૂલ પણ આવી રીતે ઉપર આવશે, અને સૂર્ય જ્યારે આથમશે ત્યારે એનું ફૂલ કઈ બાજુ થઈ ગયું હશે? પશ્ચિમ બાજુ થઈ ગયું છે. એટલે સૂર્યની સાથે સાથે એ પણ પોતાની દિશા બદલે છે. પછી મિત્રો રાફલેશિયા આવ્યું તો એની વાત કહી દઉં તમને. તો પૃથ્વી પરનું સૌથી મોટું ફૂલ, પૃથ્વી પરનું સૌથી મોટું ફૂલ હોય તો કયું છે? રાફલેશિયા. બીજું પણ તમને કહી દઉં કે પૃથ્વી પરનું સૌથી સુગંધીદાર ફૂલ હોય તો કયું છે? સુગંધીદાર ફૂલ પણ આ રાફલેશિયા છે. અને મિત્રો કમળની વાત આવી તો કમળ તો આપણને ખ્યાલ છે આપણું રાષ્ટ્રીય ફૂલ છે, પણ મિત્રો એ તમને ક્યારેય પૂછાવાનું નથી. તમને એ પૂછાશે કે કાદવમાં ખીલતું ફૂલ કયું છે? તો આવશે કમળ. કમળ કાદવની અંદર ખીલે છે. પછી બારમાસી તો મિત્રો એ ઔષધીય છોડ છે. બરાબર? આગળ જોઈએ 30, વનસ્પતિ પર સંગીતની અસર થાય છે તેવું પ્રતિપાદન કોણે કર્યું? એવું કોણે જણાવ્યું કે વનસ્પતિ પર
સંગીતની અસર થાય છે. જુઓ જોઈએ જગદીશચંદ્ર બોઝ, ડોક્ટર સલીમ અલી, પ્રદ્યુમન રાય, કંચન રાય અને કોઈ પણ નહીં. મિત્રો આમાંથી જવાબ આવશે જગદીશચંદ્ર બોઝ. અને જગદીશચંદ્ર બોઝે આ સિવાય શું જણાવ્યું તેના વિશે કહું તો વનસ્પતિને થતી સંવેદના, વનસ્પતિને સંવેદના થાય, તમે કાપી નાખો તો એને વેદના થાય. બરાબર, એ કોણે દર્શાવ્યું? આ જગદીશચંદ્ર બોઝે. અને બીજું વનસ્પતિમાં જીવ છે એવું પણ દર્શાવ્યું. વનસ્પતિ જીવ છે, પોતે સજીવ છે. બરાબર. અને કાસ્કોગ્રાફની શોધ જો કરી હોય તો કોણે કરી? જગદીશચંદ્ર બોઝ. અને સાથે મિત્રો આ ડોક્ટર સલીમ અલી આવ્યું તો કહી દઉં કે ભારતના પક્ષીવિદ, આને શું કહેવાય? પક્ષીવિદ કહેવામાં આવે છે. અને બીજું મિત્રો આને કહેવામાં આવે છે બર્ડમેન. પક્ષીવિદ એટલે બર્ડમેન, બંને શબ્દો આપણે યાદ રાખવા પડે. પછી ડોક્ટર પ્રદ્યુમન રાય, કંચન રાય દેસાઈ, આની કઈ કૃતિ છે? ફોલ ઓફ ધ સ્પેરો. બરાબર, કોની? સલીમ અલીની ફોલ ઓફ ધ સ્પેરો. હવે પ્રદ્યુમન રાય, કંચન રાય દેસાઈ એ પણ ખૂબ જ અગત્યના છે. એની એક કૃતિ મને મિત્રો તમે કોમેન્ટની અંદર હવે જણાવો. પક્ષી જગત. બરાબર. આગળ જોઈએ તો કોઈ પણ નહીં તો આવશે જ નહીં. બરાબર. હવે આગળ જોઈએ 31. દરેક સજીવને તેનું જીવન ટકાવી રાખવા શેની જરૂર પડે? મિત્રો એને એક તો જમવાની જરૂર પડે, પાણી પીવાની જરૂર પડે અને શ્વસનની પણ જરૂર પડે. એટલે કે હવા, પાણી અને ખોરાક એટલે આપેલા બધા જ. 32. વનસ્પતિ કઈ લાક્ષણિકતા ધરાવતી નથી? લાક્ષણિકતા કઈ નથી ધરાવતી? વિચારો. વનસ્પતિ સજીવ છે, ખોરાક પોતે બનાવે છે, શ્વસન કરે છે, પણ મિત્રો એ હલન ચલન કરશે નહીં. બરાબર. એટલે અહીંયા જવાબ આવશે હલન ચલન. જીવ ઉત્પન્ન કરી ન શકે. જીવ તો એના જેવો ઉત્પન્ન કરે, ખોરાક ન લે, ખોરાક પણ લે, સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે અને શ્વસન ન કરે તો શ્વસન પણ વનસ્પતિ કરે. એટલે અહીંયા જવાબ હલન ચલન. વનસ્પતિ ક્યારેય મિત્રો ચાલતી હોતી નથી. બરાબર. 33. જમીનમાં રહેલ જીવ જંતુઓ શામાંથી ખોરાક મેળવે? જમીનમાં પણ મિત્રો ઘણા બધા જીવ જંતુઓ હોય. એક જાગતું તમને ઉદાહરણ આપું તો અળસિયું, તો એને ખોરાકની તો જરૂર પડશે, તો એ ખોરાક ક્યાંથી મેળવશે? તો જમીનની અંદર શું હોય? સેન્દ્રિય પદાર્થો. પછી આપણે રાસાયણિક ખાતર નાખી, જમીનના કણો હોય અને આપેલા બધા જ. જવાબ મિત્રો આવશે અહીંયા આપણો ઓપ્શન એ, સેન્દ્રિય પદાર્થો. જમીનની અંદર સેન્દ્રિય પદાર્થો રહેલા હોય ને એમાંથી જે જમીનમાં સજીવો હોય એ શું મેળવે? ખોરાક અથવા તો પોષણ. એવો પણ તમને અહીંયા શબ્દ વાપરી શકે છે. આગળનો પ્રશ્ન 34. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? આ મેં હમણાં જ તમને સમજાવી દીધું. પાણીનો મુખ્ય સ્ત્રોત હોય તો મિત્રો કયો છે? જુઓ, સમુદ્ર, નદીઓ, સરોવર, તળાવ એકેય નહીં આવે. શું આવશે? વૃષ્ટિ અથવા તો વરસાદ. વૃષ્ટિ જળ પણ કહેવાય અને વરસાદ. ગમે તે જવાબ આપ્યો હોય એ આપણો આવશે ને બંને આપ્યો હોય તો બંને આવશે. 35. 1 ટન કાગળ બનાવવા માટે કેટલા પાણીની જરૂર પડે છે? કેટલા પાણીની જરૂર પડે છે? 300 ટન પાણીની જરૂર પડે મિત્રો 1 ટન કાગળ બનાવવા માટે. 36મો પ્રશ્ન. જમીનને ખેડવા જેવું અને જમીનને પોચી રાખવાનું અથવા બનાવવાનું કામ કરતું સજીવ કયું છે? બનાવતું સજીવ કયું છે? બરાબર. મિત્રો તમને ખ્યાલ હશે આ તો શું આવશે? અળસિયું. અળસિયું જે છે એ જમીનને ખાય છે અને જમીનને બહાર કાઢે છે. એટલે એ કેવી બનાવે છે? જમીનને ફળદ્રુપ બનાવે છે. અને મિત્રો આના વિશે બીજું કહું તો એ ખેડૂતનો મિત્ર ગણવામાં આવે છે અળસિયાને. બરાબર. પછી 37મો પ્રશ્ન. છોડ કોને કહેવામાં આવે છે? મિત્રો આ ચારેય પ્રશ્નો એને લગતા છે.
તો પહેલા સમજી લ્યો અહીંયા છોડ. તો છોડ જેને 5 ફૂટ સુધીની ઊંચાઈ હોય એને શું કહેવાય? છોડ કહેવાય. પછી આવશે ક્ષુપ. તો 5 થી 15 ફૂટ ઊંચું જે વૃક્ષ હોય, જે વનસ્પતિ હોય એને શું કહેવાય? ક્ષુપ કહેવાય. અને મિત્રો 15 ફૂટ થી વધારે હોય એને શું કહેવાય? ઝાડ અથવા તો વૃક્ષ. એ 15 ફૂટ થી વધારે જેની ઊંચાઈ હોય એને ઝાડ અથવા તો શું કહેવાય? વૃક્ષ કહેવાય. પછી મિત્રો વેલ. તો વેલાવાળી જે વનસ્પતિ હોય એને શું કહેવાય? એ વેલાવાળી વનસ્પતિને કહેવાય વેલ પ્રકારની વનસ્પતિ. હવે જોઈ લો અહીંયા છોડ કોને કહેવાય? તો છોડ કોને કહેવાય? 5 ફૂટ થી જેની 5 ફૂટની અંદર એટલે 5 ફૂટ સુધી હોય. જુઓ અહીંયા ઓપ્શન બી આપ્યો. 5 ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતી તમામ વનસ્પતિને શું કહેવાય? છોડ કહેવાય. પછી 38 વૃક્ષ કોને ક્ષુપ કોને કહેવાય? કોને ક્ષુપ કહેવાય? 5 થી 15 ફૂટ ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહેવાય? ક્ષુપ કહેવાય. પછી ઝાડ કોને કહેવાય? ઝાડ જુઓ ઝાડ અથવા તો વૃક્ષ કહેવાય. 15 ફૂટ થી વધારે જેની ઊંચાઈ હોય તેને શું કહેવાય? ઝાડ અથવા તો વૃક્ષ. અને વેલ કોને કહેવાય? વેલ વેલાવાળી વનસ્પતિને શું કહેવાય? વેલ કહેવાય છે. બરાબર મિત્રો. આગળનો પ્રશ્ન 41. કયા પ્રાણીને કરોડરજ્જુ હોતી નથી? જો મિત્રો માણસ, ગાય, ભેંસ કે માછલી? અહીંયા આપણો જવાબ આવશે માછલી. માછલીને કરોડરજ્જુ હોય નહીં. 42મો પ્રશ્ન. ઉંદર અને સામાચીડિયાને પ્રાણીઓની કઈ જાતમાં મૂકવામાં આવે છે? કઈ જાતમાં મૂકવામાં આવે? ઉભયજીવી, મત્સ્યવર્ગ, આંસળવાળા કે બધા જ? અહીંયા મિત્રો જવાબ આવશે ઓપ્શન સી આંસળવાળા, જેને કહેવાય સહસ્તન. સહસ્તન વર્ગના પ્રાણીઓ. બરાબર. સામાચીડિયું અને ઉંદરને એમાં મૂકવામાં આવે છે. બીજું મિત્રો તમને કહું તો આ ઉભયજીવીમાં કીડી મકોડા એનો સમાવેશ થશે. મત્સ્ય વર્ગમાં માછલીઓનો સમાવેશ થશે. હિપોપોટેમસ છે, મગર છે, એ બધાનો સમાવેશ થશે. 43મો પ્રશ્ન. કોઈ પણ સજીવને, હા મિત્રો અહીંયા એક તમને મારે હજી પણ જણાવવાનું મન થયું છે. સામાચીડિયું. સામાચીડિયું પ્રાણી છે કે પક્ષી છે? સામાચીડિયું મિત્રો પ્રાણી છે. એકમાત્ર આ પ્રાણી. સામાચીડિયાની 3 જાત ભારતમાં. એક સામાચીડિયું, પછી કાનકડિયું, અને એક મિત્રો હમણાં જ નવી જાત શોધવામાં આવી છે. બરાબર. આપણા વૈજ્ઞાનિકો દ્વારા એ કયું છે? નારંગી રંગનું. નારંગી રંગનું સામાચીડિયું. આમ તો સામાચીડિયાની 2 જાત, સામાચીડિયું અને કાનકડિયું બંને સામાચીડિયા જ છે, પણ આવી રીતે પણ તમને પૂછી શકે એટલા માટે લેવું પડ્યું. અને ઉડી શકતું પ્રાણી જો હોય તો કયું છે? સામાચીડિયું અથવા તો કાનકડિયું. એ મિત્રો એને બચ્ચા હોય છે ને બચ્ચાને દૂધ પણ પીવડાવે છે. ક્યારેક ડિટેલ જોજો. 43. કોઈ પણ સજીવને કાર્ય કરવા માટે શાની જરૂર પડે છે? મિત્રો એને ખોરાકની જરૂર પડે, શક્તિની જરૂર પડે. પણ મારી ગણતરીએ અહીંયા જવાબ આવશે પાણી, હવા અને આપેલા તમામ. પુસ્તકમાં આપેલું છે ખોરાક, પણ હું કહું છું મિત્રો ત્રણેયની જરૂર પડે. કાર્ય આપણે કરવું હોય તો આ ત્રણેયમાંથી એકેય વગર આપણે ચાલશે નહીં. બરાબર. કોઈ પણ સજીવ હોય. પછી 44. કઈ કોયલનો અવાજ સારો હોય છે? નર કોયલનો અવાજ સારો હોય. કેમ કે એને માદા જે છે એને પ્રજનન માટે આકર્ષવાની હોય છે. એટલે અહીંયા જવાબ આવશે મિત્રો ઓપ્શન બી નર. 45.
ખોરાકમાં આવેલ ઘટકો શક્તિ પૂરી પાડે છે તેને શું કહે છે? જુઓ, પોષક ઘટકો, પોષક તત્વો, પોષણ કડી કે બધા જ? તેને કહેવાય મિત્રો પોષક ઘટકો, અને જે આપણને શક્તિ સજીવને પૂરી પાડે છે. 46મો પ્રશ્ન, પ્રકાશનું ઠંડુ ઉદ્ગમ સ્થાન કયું છે? મોસ્ટ આઈએમપી મિત્રો પ્રશ્ન કહી શકાય, પૂછાય કે ના પૂછાય, પણ આ જાણતા હોવા જરૂરી છે. તમે બધા પ્રકાશના ઉદ્ગમ સ્થાન જુઓ. પ્રકાશ ઉત્પન્ન થતો હોય ગરમી દ્વારા ઉત્પન્ન થશે, પણ આ એક એવું છે કે જે ઠંડુ છે. કયું છે? બરફ, આગિયો, એસી કે રેફ્રિજરેટર? જવાબ આવશે અહીંયા મિત્રો આપણો આગિયો. આગિયાની પાછળના ભાગે લાઈટ થતી હોય છે. એની અંદર મિત્રો એક તત્વ આવેલું હોય છે. જો મને યાદ આવશે તો આવતા લેક્ચરમાં હું તમને જણાવી દઈશ. અત્યારે મને યાદ છે નહીં. બરાબર, આટલું આના વિશે જાણવું જરૂરી છે. આગળનો પ્રશ્ન 47, શૂન્ય અવકાશમાં અવાજ પ્રસરે છે? હા કે નામાં જવાબ દેવાનો છે. શૂન્ય અવકાશમાં ક્યારેય અવાજ પ્રસરે નહીં. શૂન્ય અવકાશમાં જઈ અને તમે અવાજ કરશો તો પ્રસરશે નહીં, એ કોઈને સંભળાશે નહીં. એના માટે માધ્યમની જરૂર પડે, એટલે અહીંયા આપણો જવાબ આવશે ના. બરાબર, નહીં કે હા, બંને કે ક્યારેક પ્રસરે. પ્રસરે ક્યારેય ન પ્રસરે. શૂન્ય અવકાશમાં અવાજ ક્યારેય પ્રસરે નહીં. 48મો પ્રશ્ન, અવાજ ફેલાવવા માટે શાની જરૂર પડે? હમણાં જ મેં તમને કીધું, અવાજ પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે, વાતાવરણની જરૂર પડશે. એટલે માધ્યમ, જગ્યા, ઘોંઘાટ કે બધા? જવાબ શું આવશે? માધ્યમ. 49, વસ્તુ એકબીજા સાથે અથડાય ત્યારે શું ઉત્પન્ન થાય છે? વસ્તુ, કોઈ પણ વસ્તુ એકબીજા સાથે અથડાશે એટલે શું ઉત્પન્ન થશે? અવાજ, એટલે કે રણકાર ઉત્પન્ન થશે. જુઓ, ઘોંઘાટ, રણકાર એટલે અવાજ, વીજળી કે પ્રકાશ? જવાબ મિત્રો અહીંયા આવશે આપણો ઓપ્શન બી, રણકાર અથવા તો અવાજ. 50મો પ્રશ્ન, દરેક સજીવ પ્રક્રિયા દ્વારા પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરે તેને શું કહેવામાં આવે છે? પ્રજનન, ઉત્સર્જન, જનન અને બધા જ? આમાં જવાબ આવશે મિત્રો આપણો પ્રજનન. પ્રજનન દ્વારા સજીવ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે છે. અહીંયા મિત્રો આ એક બીજું અહીંયા હાલ ચાલી રહ્યું છે. શું? કલમ. અહીંયા કલમની વાત નથી. કલમમાં તો મિત્રો આંબાની જાત બદલી જાય, ચીકુની જાત બદલી જાય, એની વાત નથી. પછી અહીંયા એક આપણે બીજું કરીએ છીએ, સંકરણ. આ બધું મિત્રો કૃત્રિમ છે, કુદરતી નથી. બરાબર, જુઓ, વાઘણ અને સિંહનું સંકરણ કરીએ, વાઘ અને સિંહણનું સંકરણ કરીએ, ચિત્તો અને દીપડાનું સંકરણ કરીએ, એની વાત અહીંયા નથી. કુદરતી દ્વારા જે ઉત્સર્જન થાય તેની અહીંયા વાત છે, ઉત્પન્ન થાય તેની અહીંયા વાત છે. એટલે જવાબ અહીંયા મિત્રો શું આવશે? પ્રજનન. તો આ સાથે મિત્રો આપણો પહેલો એપિસોડ છે અહીંયા રાખીએ છીએ. દરેક એપિસોડમાં આપણે 50 પ્રશ્નો લેશું એવું નક્કી નથી. ગમે એટલા આપણે પ્રશ્ન લેશું. તો કેવો લાગ્યો વિડીયો મિત્રો? જો વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. મળીએ મિત્રો આપણે આગલા લેક્ચરમાં.